અમે દેશનું નુકસાન નથી કરવા માંગતા. અગર એક દિવસની હડતાલ થઈ તો આપણા દેશમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય અને યાત્રી અમારા દેશના જે છે, અમારા રાજ્યના છે, એમને બહુ મોટી હાલાકી થઈ જાય, ફિયાસ્કો થઈ જાય. તો અમે એ વાત દેશના હિતની વાત ધ્યાનમાં રાખીને અમે છેલ્લું જે સ્ટેપ છે ગાડીઓ બંધ કરવાનું અમે લેતા નથી. 1974માં જે હડતાલ થઈ જ્યોર્જ ફર્નાન્ડીસે કરી એ રાજકીય પોલિટિકલ મોટિવેટેડ હડતાલ હતી. અમે એ વાત નથી કરવા માંગતા. અમે નેગોશિએશનથી ભારત સરકાર, આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, એમને દાદા પણ મળ્યા, રાઘવયાજી, અમે પણ મળ્યા છીએ, ભાઈ કાબરજીને એમને વિનંતી કરી છે કે સાહેબ આ જે માંગણીઓ છે અમારી એ વર્ષોથી પેન્ડિંગ છે, એમાં આપને ઇન્ટરવ્યૂ થઈને આ વાતો કરવી જોઈએ તાકી લોકોને નોકરીઓ મળે. યુવા બેરોજગાર છે, એમને વધારે નોકરી મળે, પણ કોઈ વાત માનવા